અંકલેશ્વરના સી અને બી પમ્પિંગ સ્ટેશન નજીક વરસાદી પાણી પાસે દૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. પૂરજોશમાં વહેતા રાસાયણિકયુક્ત પાણી કુદરતી જળસ્તરને દૂષિત કરવાની દહેશત ઊભી થઈ છે. જીઆઈડીસી તમામ કાંસ અને ખાડીમાં જ સતત કેમિકલયુક્ત પાણી જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ફેલાઈ રહ્યા છે. એઆઈએની સત્તા પલટો બાદ સૌથી મોટો પડકાર પ્રદૂષિત પાણી રોકવાનો ઊભો થયો છે. અંકલેશ્વર સી અને બી પમ્પિંગ સ્ટેશન પૂર્ણ વરસાદી પાણી પાસે દૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું. પૂરજોશમાં વહેતા રાસાયણિકયુક્ત વરસાદી પાણી કુદરતી જળસ્તરને દૂષિત કરવાની દહેશત જોવા મળી હતી. જીઆઈડીસીમાં વરસાદી ગટરમાં કેમિકલયુક્ત વરસાદી પાણી જોવા મળ્યું હતું. આ પ્રદૂષિત પાણી સી પમ્પિંગ પાસેથી અમરાવતી ખાડીમાં જઈ રહ્યું છે. માનવ જીવનના સંસ્થાને પણ અસર પડે છે. જીઆઈડીસીની તમામ કાંસ તેમજ ખાડીમાં જીઆઈડીસીની તમામ કાંસ તેમજ ખાડીમાં લાલ, કાળા, પીળા, લીલા સહિત વિવિધ રંગોના કેમિકલયુક્ત પાણી વહેતા જોવા મળી રહ્યા છે. સતત કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે વહેતા રહેતા જળ પ્રદૂષણ તેમજ ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. જીપીસીબી દ્વારા ઉદ્યોગકારો કે કડક હિદાયત આપવા છતાં પણ હજુ પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા બિન્દાસ પ્રદૂષિત પાણીનો નિકાલ કરી રહ્યા છે. જેને લઈને આખી એસેટ બદનામ થઈ રહી છે. જીપીસીબી દ્વારા સેમ્પલ કરી કાર્યવાહી કરી રહી છે. પ્રદૂષિત પાણીનું ભૂત વર્ષોથી ધોણી રહ્યું છે. ત્યારે જીપીસીબી દ્વારા હવે કડક કાર્યવાહી રૂપે ક્લોઝર નોટિસ સીધી સ્થળ પર જ ફટકારે એ જરૂરી બન્યું છે.